નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. મારું નામ ડૉક્ટર વિનોદ ઠુમ્મર છે. હું વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે વર્ક કરું છું. આજના આપણા લેક્ચરમાં આજનો ટૉપિક છે સ્ટ્રક્ચર, પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ. આ સબ્જેક્ટ્સ જીટીયુના ફર્સ્ટ યરમાં આવે છે અને એનો 8 નંબરનો ટૉપિક છે સ્ટ્રક્ચર. અને આજે આપણે આ સ્ટ્રક્ચરના ટૉપિકમાં કોન્સેપ્ટ ઓફ સ્ટ્રક્ચર, એક્સેસિંગ સ્ટ્રક્ચર વેરિયેબલ્સ, હાઉ ટુ ડિફાઇન અ સ્ટ્રક્ચર, સ્ટ્રક્ચરનું ફોર્મેટ કેવી રીતે બનાવીશું, આ બધી વસ્તુ આપણે ડિટેલ્સમાં જોઈશું. અને થિયોરિકલ કોન્સેપ્ટ્સ ક્લિયર કર્યા પછી આપણે એના પ્રોગ્રામનો પણ એક એક્ઝિક્યુશન કરીને એક અનુભવ કરીશું કે પ્રોગ્રામ કેવી રીતે આમાં લખી શકાય છે. આ છે આઉટલાઇન્સ ઓફ ધ ટોપિક. જે અલગ અલગ ટાઈપના ટોપિક્સ આપણે સ્ટ્રક્ચરમાં શીખવાના છે. ફર્સ્ટ છે કોન્સેપ્ટ ઓફ સ્ટ્રક્ચર, જેમાં આપણે શીખીશું કે સ્ટ્રક્ચર કોને કહેવાય, સ્ટ્રક્ચરનું ઇમ્પોર્ટન્સ શું છે, સ્ટ્રક્ચર શું કામ આપણે સ્ટડી કરવું જોઈએ. પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ આ સબ્જેક્ટ્સની અંદર આપણે સી પ્રોગ્રામિંગ વિશે ભણવાના છીએ. એની અંદર સ્ટ્રક્ચર એક એડવાન્સ ટોપિક છે. આગળના જે બીજા ટોપિક્સ આપણે બેઝિક ટોપિક સ્ટડી કરી ગયા પછી એરે, સ્ટ્રક્ચર, પોઇન્ટર, આ બધા એડવાન્સ લેવલના ટોપિક્સ આવે છે જેનું આપણે આમાં સ્ટડી કરીશું. ડિફાઇનિંગ અ સ્ટ્રક્ચર, એમાં આપણે સ્ટ્રક્ચરનું ફોર્મેટ, એની સિન્ટેક્સ, સ્ટ્રક્ચરને કેવી રીતે ડિફાઇન કરવું, એ બધી વસ્તુ વિશે ડિટેલ્સમાં શીખીશું. એના પછીનો ટોપિક છે ડિક્લેરિંગ સ્ટ્રક્ચર વેરિયેબલ. એમાં સ્ટ્રક્ચરના વેરિયેબલ્સ કેવી રીતે ડિફાઇન કરી શકાય, કયા કયા ટાઈપ્સના વેરિયેબલ્સ હોય એના વિશે આપણે થોડી માહિતી મેળવીશું. નેક્સ્ટ ટોપિક છે એક્સેસિંગ સ્ટ્રક્ચર મેમ્બર્સ. સ્ટ્રક્ચરમાં આપણે જે વેરિયેબલ ડિફાઇન કર્યા છે એને સ્ટ્રક્ચરના મેમ્બર્સ પણ કહી શકાય. એને કેવી રીતે એક્સેસ કરવા, સ્ટ્રક્ચરના વેરિયેબલ્સ ડિફાઇન કર્યા પછી એને આપણે કેવી રીતે એક્સેસ કરીશું અને કેવી રીતે એને વેલ્યુ અસાઇન કરીશું, એ બધી વસ્તુ વિશે વિગતવાર માહિતી આપણે મેળવીશું. નેક્સ્ટ ટોપિક છે સ્ટ્રક્ચર ઇનિશિયલાઇઝેશન. ઇનિશિયલાઇઝેશન એટલે શું અને સ્ટ્રક્ચરમાં વેરિયેબલ્સને કેવી રીતે ઇનિશિયલાઇઝ કરવા અને તેના સ્ટ્રક્ચર મેમ્બર્સને કેવી રીતે વેલ્યુઝ આપવી, એના વિશે આપણે ડિટેલ્સમાં માહિતી મેળવીશું. અને થિયોરિકલી કોન્સેપ્ટ સ્ટડી કર્યા પછી થોડા એક્ઝામ્પલ સાથે એને આપણે ડિટેલ્સમાં સમજવા માટે આપણે એક પ્રોગ્રામ સમજીશું અને એનું એક્ઝિક્યુશન કરીશું. તો ફર્સ્ટ સબ ટોપિક છે કોન્સેપ્ટ ઓફ સ્ટ્રક્ચર. હવે ડેટા ટાઈપ્સ વિશે આપણે વિગતવાર ભણી ગયા છીએ. કેટલા ટાઈપના ડેટા ટાઈપ છે? તો ફંડામેન્ટલ ડેટા ટાઈપ આવે, ડિરાઇવ્ડ ડેટા ટાઈપ આવે અને યુઝર ડિફાઇન ડેટા ટાઈપ આવે. જે ફંડામેન્ટલ ડેટા ટાઈપ્સ હતા જેમાં ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર, ડબલ, આ ફંડામેન્ટલ ડેટા ટાઈપ આપણે ભણી ગયા છીએ. અને એમાંથી આપણે ડિરાઇવ ડેટા ટાઈપને કેવી રીતે ડિરાઇવ કરવા એ પણ એરેમાં ભણ્યા છીએ. એરે એક પ્રકારનો ડિરાઇવ ડેટા ટાઈપ છે. ઇન્ટીજર કે ફ્લોટ જે બેઝિક ડેટા ટાઈપ છે એમાંથી આપણે એરે ડિરાઇવ કરી શકીએ છીએ. સિમિલરલી સ્ટ્રક્ચર એક યુઝર ડિફાઇન ડેટા ટાઈપ છે. સ્ટ્રક્ચરની અંદર આપણે અલગ અલગ ટાઈપના બેઝિક ડેટા ટાઈપ્સનું ગ્રુપ બનાવી શકીશું. તો એની ડેફિનેશન છે સ્ટ્રક્ચર ઇઝ અ કલેક્શન ઓફ લોજિકલી રિલેટેડ ડેટા આઇટમ્સ ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ્સ ગ્રુપ્ડ ટુગેધર અંડર સિંગલ નેમ. હવે એરે, તો એરે એક સિમિલર ડેટા ટાઈપ છે જે અને સ્ટ્રક્ચરમાં ડિફરન્ટ ડેટા ટાઈપ આવવાના છે. અને સ્ટ્રક્ચરની અંદર અલગ અલગ ડેટા ટાઈપ્સ જેવી રીતે ફ્લોટ છે, ઇન્ટીજર છે, કેરેક્ટર છે, એવા કોઈપણ ટાઈપના જે ફંડામેન્ટલ ડેટા ટાઈપ છે એનો ગ્રુપ બનાવી અને આપણે રિયલ ટાઈમ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એનો આપણે યુઝ કરી શકીએ. જે એલિમેન્ટ્સ છે સ્ટ્રક્ચરના, એ દરેકે દરેક એલિમેન્ટ કે પછી એના મેમ્બર્સ કે વેરિયેબલ્સ એ આપણે સ્ટ્રક્ચરની અંદર ડિફાઇન કરીશું. તો હવે આપણે જોઈએ કે કેવી રીતે સ્ટ્રક્ચરનું ફોર્મેટ બનાવી શકાય. સબ ટોપિકનું નામ છે ડિફાઇનિંગ અ સ્ટ્રક્ચર. તો અહીંયા તમે એને જોઈ શકો છો કે એને કહેવાય છે સિન્ટેક્સ અથવા એનું બીજું નામ છે ફોર્મેટ. તો અહીંયા આપણે સ્ટ્રક્ચરનું ફોર્મેટ જોવાનું છે. સૌથી પહેલાં અહીંયા લખ્યું છે સ્ટ્રક્ટ. આ સ્ટ્રક્ટ છે એ કીવર્ડ છે. સી પ્રોગ્રામિંગની અંદર અલગ અલગ ટાઈપના જે કીવર્ડ છે જેનો સ્પેસિફિક મિનિંગ છે અને એ કીવર્ડનો આપણે સ્પેસિફિક પર્પઝ માટે યુઝ કરી શકીએ છીએ. એવી રીતે સ્ટ્રક્ટ કીવર્ડ સ્ટ્રક્ચર ડિફાઇન કરવા માટે યુઝ કરવામાં આવે છે. તો સ્ટ્રક્ટ કીવર્ડ પછી અહીંયા લખ્યું છે સ્ટ્રક્ચર નેમ. તો અહીંયા આપણે સ્ટ્રક્ચરનું નામ લખવાનું છે અને સ્ટ્રક્ચરનું જે નામ છે એ યુઝર નક્કી કરશે કે એને શું નામ આપવું. પોસિબલી એવું કરવામાં આવે છે કે એપ્રોપ્રિએટ નામ આપવું કે જેનાથી કોઈપણ યુઝરને કે પ્રોગ્રામરને ખબર પડે કે આ સ્ટ્રક્ચર કયા પર્પઝથી ડિફાઇન કરવામાં આવેલું છે. એટલે સ્ટ્રક્ચર નેમ એક એપ્રોપ્રિએટ નામ હોવું જોઈએ. પછી બ્રેકેટ્સની અંદર લિસ્ટ ઓફ
મેમ્બર્સ આપણે ડિફાઇન કરવાના છે, જેમાં મેમ્બર 1, મેમ્બર 2 અપ ટુ મેમ્બર M. તો અહીંયા આપણે ગમે તેટલી સંખ્યામાં એના મેમ્બર્સ ડિફાઇન કરી શકીએ છીએ. મેમ્બર ડિફાઇન કરવા માટે ત્યાં ડેટા ટાઈપ લખવાનો અને વેરિયેબલનું નામ લખવાનું. એ ડેટા ટાઈપ ઇન્ટીજર હોઈ શકે, ફ્લોટ હોઈ શકે, કેરેક્ટર હોઈ શકે, ડબલ હોઈ શકે, કોઈપણ પ્રકારના ફંડામેન્ટલ ડેટા ટાઈપ હોઈ શકે. આની અંદર આપણે ઇવન સ્ટ્રક્ચર પણ ડિફાઇન કરી શકીશું. એક ટોપિક એવો આવશે જે આપણે આગળ સ્ટડી કરવાના છીએ, જેને કહેવાય નેસ્ટિંગ ઓફ સ્ટ્રક્ચર. તેમાં સ્ટ્રક્ચરની અંદર આપણે બીજું એક સ્ટ્રક્ચર પણ ડિફાઇન કરી શકીએ છીએ. ખાસ એ વસ્તુ યાદ રાખવાની કે દરેક વેરિયેબલ કે મેમ્બર આપણે જ્યારે ડિફાઇન કર્યો હોય તો એન્ડમાં આપણે સેમિકોલોન કરવું જરૂરી છે, અધરવાઇઝ એરર જનરેટ થશે. અને લાસ્ટમાં બ્રેકેટના પછી પણ સેમિકોલોન કમ્પલસરી છે. તો આ આખું છે સ્ટ્રક્ચરનું ફોર્મેટ અથવા સિન્ટેક્સ. હવે એનો એક એક્ઝામ્પલ આપણે લઈએ. જે સ્ટ્રક્ચરનું ફોર્મેટ આપણે આગળ જોયું એના એક્ઝામ્પલમાં વિચારીએ કે એક સ્ટુડન્ટ છે અને સ્ટુડન્ટ્સની અમુક ડિટેલ્સ કલેક્ટ કરવા માટે આપણે અમુક વેરિયેબલ્સ વિચારીએ કે અમુક ફિલ્ડ્સ વિચારીએ. હવે બેઝિકલી આમાં વિચારો કે સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટનું નામ આપણે લેવાનું હોય, સ્ટુડન્ટ્સનો રોલ નંબર લેવાનો હોય કે એના ટોટલ માર્ક્સ કેટલા આવ્યા છે એવી ડિટેલ્સ આપણે લેવી છે. હવે કોઈ એક ક્લાસની અંદર એપ્રોક્સિમેટલી 100 સ્ટુડન્ટ છે અને અત્યારે હાલ આપણે વિચારો કે 3 અલગ અલગ ડિટેલ્સ સ્ટુડન્ટની લેવાની છે. તો 100 સ્ટુડન્ટ્સ મલ્ટીપ્લાય વિથ 3 વેરિયેબલ્સ તો ટોટલ 300 વેરિયેબલ્સ બની શકે. જો નોર્મલી આપણે વેરિયેબલ ડિફાઇન કરવા જઈએ તો 300 વેરિયેબલ્સ પોસિબલ થાય, પણ એ એપ્રોપ્રિએટ નથી, એ ફિઝિબલ નથી. એટલા વેરિયેબલને ડિફાઇન કરીને પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવો એ ફિઝિબલ નથી. એના માટે આપણે આ સ્ટ્રક્ચરનો યુઝ કરવાનો રહેશે. હવે સ્ટ્રક્ચર જેમ આપણે જોઈ ગયા કે અલગ અલગ વેરિયેબલનું ગ્રુપ છે જેમાં અલગ અલગ ડેટા ટાઈપ છે. તો એક્ઝામ્પલમાં આપણે લખ્યું કે સ્ટ્રક્ટ કીવર્ડ, પછી અહીંયા લખ્યું છે એપ્રોપ્રિએટ સ્ટ્રક્ચર નેમ, તો અહીંયા આપણે લખ્યું સ્ટુડન્ટનું નામ, તો અહીંયા લખ્યું છે સ્ટુડન્ટ. તો આને શું કહીશું આપણે? સ્ટ્રક્ચર નેમ. પછી બ્રેકેટની અંદર આ મેમ્બર 1 છે, ફર્સ્ટ છે કેરેક્ટર નેમ 30, તો આ કહીશું આપણે મેમ્બર 1 જેનો ડેટા ટાઈપ છે કેરેક્ટર અને વેરિયેબલનું નામ છે નેમ અને એની સાઇઝ છે 30. સેકન્ડ મેમ્બર છે રોલ નંબર, તો એનો ડેટા ટાઈપ છે ઇન્ટીજર અને વેરિયેબલનું નામ છે રોલ નંબર. થર્ડ મેમ્બર છે ટોટલ માર્ક્સ, જેનો ડેટા ટાઈપ છે ઇન્ટીજર અને મેમ્બરનું નામ છે ટોટલ માર્ક્સ. તો આ સ્ટ્રક્ચરની અંદર આપણે 3 અલગ અલગ પ્રકારના મેમ્બર્સ ડિફાઇન કર્યા છે અને આ 3 મેમ્બર્સને આપણે આ સ્ટ્રક્ચરથી યુઝ કરી શકીશું. હવે એક વખત આપણે સ્ટ્રક્ચર ડિફાઇન કરી દઈએ પછી આપણે જરૂર પડે છે સ્ટ્રક્ચરના વેરિયેબલ ડિક્લેર કરવાની. તો આ ટોપિકમાં આપણે શીખીએ છીએ ડિક્લેરિંગ સ્ટ્રક્ચર વેરિયેબલ. તો સ્ટ્રક્ચરના વેરિયેબલ્સ કેવી રીતે ડિક્લેર કરી શકાય? તો આ એનું ફોર્મેટ છે. સ્ટ્રક્ટ કીવર્ડ, પછી લખવાનું છે સ્ટ્રક્ચરનું નામ. સ્ટ્રક્ચરનું નામ લખ્યા પછી જેટલા પણ આપણે વેરિયેબલ ડિફાઇન કરવાના હોય એનું અહીંયા લિસ્ટ લખવાનું છે. વેરિયેબલ 1, વેરિયેબલ 2 અપ ટુ વેરિયેબલ n. તો n નંબર ઓફ વેરિયેબલ્સ આપણે નામનો યુઝ કરીને ડિફાઇન કરી શકીએ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, સ્ટ્રક્ટ કીવર્ડ લખેલો છે, પછી સ્ટુડન્ટ જે આપણે આગળ સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું, જે એક્ઝામ્પલ હમણાં આપણે સ્ટડી કર્યો એનું નામ અહીંયા લખ્યું છે સ્ટુડન્ટ, અને સ્ટુડન્ટ નામના સ્ટ્રક્ચરમાં આપણે વેરિયેબલ્સ અહીંયા ડિફાઇન કર્યા છે A1, A2, A3. તો અહીંયા 3 વેરિયેબલ આપણે ડિફાઇન કર્યા છે. તો હવે સ્ટ્રક્ચરના વેરિયેબલ ડિફાઇન કરવા માટેની 2 પોસિબિલિટીઝ છે કે સ્ટ્રક્ચર આપણે જ્યારે ડિફાઇન કરીએ એ ટાઈમે સ્ટ્રક્ચરની સાથે પણ એના વેરિયેબલ ડિફાઇન કરી શકાય અને અલગથી પણ આવી રીતે ડિફાઇન કરી શકાય. જો સ્ટ્રક્ચરની સાથે ડિફાઇન કરવા હોય તો આ એનું ફોર્મેટ છે. સ્ટ્રક્ચર જ્યારે આપણે ડિફાઇન કરીએ છીએ ત્યારે આપણે આખું આ ફોર્મેટ એનું લખીએ છીએ અને લાસ્ટમાં જે અહીંયા બ્રેકેટ હતો ત્યાં પાછળ આપણે લખ્યું હતું સેમિકોલોન, અને સ્ટ્રક્ચરના વેરિયેબલ્સને સાથે જો ડિફાઇન કરવા હોય તો એના વેરિયેબલ્સ અહીંયા સેમિકોલોન પહેલાં લખવામાં આવે છે. એટલે સ્ટ્રક્ટ કીવર્ડ, સ્ટ્રક્ચરનું નામ, ગ્રુપ ઓફ મેમ્બર્સ અને પછી જે બ્રેકેટ કમ્પ્લીટ થાય છે ત્યારથી સ્ટ્રક્ચરના જે પણ વેરિયેબલ્સ હોય એનું લિસ્ટ અહીંયા લખવાનું અને લાસ્ટમાં લખવાનું સેમિકોલોન. તો આ રીતે બીજી મેથડ છે જેમાં આપણે સ્ટ્રક્ચરના વેરિયેબલ ડિફાઇન કરી શકાય. એટલે 2 મેથડ થઈ ગઈ. સ્ટ્રક્ચર જ્યારે ડિફાઇન કર્યું ત્યારે એના વેરિયેબલ્સ ડિફાઇન કરવાના, અથવા અલગથી સ્ટ્રક્ચરના નામનો યુઝ કરીને એના વેરિયેબલ્સ આપણે ડિફાઇન કરી શકીએ છીએ. તો એનું એક્ઝામ્પલ છે જે આપણે આગળ સ્ટડી કરી ગયા પ્રમાણે સ્ટ્રક્ટ કીવર્ડ છે, સ્ટુડન્ટ એ સ્ટ્રક્ચરનું નામ છે, એના 3 અલગ અલગ મેમ્બર્સ છે
અને A1, A2, A3 એ સ્ટ્રક્ચરના વેરિયેબલ્સ છે. હવે નેક્સ્ટ ટોપિક આપણે લઈએ છીએ એક્સેસિંગ અ સ્ટ્રક્ચર. હવે આપણે સ્ટ્રક્ચરનું ફોર્મેટ જોઈ લીધું, સ્ટ્રક્ચરને ડિફાઇન કરતાં શીખી ગયા, એના મેમ્બર્સ અલગ અલગ હતા એ પણ આપણે જોઈ લીધા અને સ્ટ્રક્ચરના વેરિયેબલ પણ ડિફાઇન કર્યા. હવે એ સ્ટ્રક્ચરના વેરિયેબલનો યુઝ કરીને આપણે મેમ્બરને કેવી રીતે એક્સેસ કરી શકીએ એના માટેની આપણે થોડી ડિટેલ્સ જોઈ લઈએ. તો અહીંયા બે અલગ અલગ મેથડ છે સ્ટ્રક્ચરના વેરિયેબલ થ્રુ સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરવા માટે. તો પહેલું છે ડોટ ઓપરેટરનો આપણે યુઝ કરી શકીએ અને બીજું છે એરો ઓપરેટરનો યુઝ કરી શકીએ. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે સ્ટ્રક્ચર મેમ્બર કેન બી એક્સેસ્ડ બાય રાઇટિંગ વેરિયેબલ ડોટ મેમ્બર અથવા વેરિયેબલ અને એરો ઓપરેટર લખ્યા પછી લખવાનું મેમ્બર. તો આ બે મેથડ છે જેનો યુઝ કરી અને આપણે સ્ટ્રક્ચરના વેરિયેબલ થ્રુ એના મેમ્બર્સને એક્સેસ કરી શકાય. એના થોડા એક્ઝામ્પલ્સ છે. આપણે એક સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું, એમાં એના વેરિયેબલ્સ ડિફાઇન કર્યા હતા A1, A2, A3 અને એ સ્ટ્રક્ચરની અંદર એના મેમ્બર્સ ડિફાઇન કર્યા હતા નેમ, ટોટલ માર્ક્સ, રોલ નંબર આ પ્રમાણેના. તો એને એક્સેસ કરવા માટે A1 ડોટ નેમ, A2 ડોટ ટોટલ માર્ક્સ, A3 ડોટ રોલ નંબર, A1 એરો ઓપરેટરનો યુઝ કરીને લખ્યું છે ટોટલ માર્ક્સ અને A2 એરો ઓપરેટરનો યુઝ કરીને લખ્યું છે નેમ. તો ફર્સ્ટ પાર્ટમાં જે લખ્યા છે એ સ્ટ્રક્ચરના વેરિયેબલ છે, ડોટ અથવા એરો ઓપરેટર પછી જે લખ્યા છે એ મેમ્બર નેમ છે. તો આ રીતે આપણે સ્ટ્રક્ચરના મેમ્બર્સને એક્સેસ કરી શકીશું. હવેનો ટોપિક છે સ્ટ્રક્ચર ઇનિશિયલાઇઝેશન. હવે ઇનિશિયલાઇઝેશન એટલે શું? સૌથી પહેલાં ઇનિશિયલાઇઝેશન એટલે જે પણ વેરિયેબલ્સ ડિફાઇન કર્યા છે, જે પણ મેમ્બર્સ ડિફાઇન કર્યા છે એને વેલ્યુ અસાઇન કરવી, એને કહેવાય ઇનિશિયલાઇઝેશન. તો બે ટાઈપ્સના ઇનિશિયલાઇઝેશન હોય, કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશન અને રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન. તો અહીંયા આપણે કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશનની મેથડનો યુઝ કરી અને સ્ટ્રક્ચરના જે પણ વેરિયેબલ્સ છે એને વેલ્યુ આપણે અસાઇન કરીશું. તો જે રીતે આપણે નોર્મલ વેરિયેબલ્સ જે ઇન્ટીજર ટાઈપના ફ્લોટ ટાઈપના વેરિયેબલ છે એમને જે રીતે વેલ્યુ અસાઇન કરીએ છીએ એ રીતે સ્ટ્રક્ચરના વેરિયેબલમાં જેટલા પણ મેમ્બર્સ છે એ દરેક મેમ્બર્સને આપણે વેલ્યુ અસાઇન કરી શકીએ. તો અહીંયા એક્ઝામ્પલ્સ આપેલું છે. તો એક્ઝામ્પલ્સમાં જુઓ, સ્ટ્રક્ટ કીવર્ડ છે, સ્ટુડન્ટ એ સ્ટ્રક્ચરનું નામ છે અને એનો એક વેરિયેબલ આપણે ડિફાઇન કર્યો છે A1. હવે A1ની અંદર જેમ આપણે આગળ સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું એમાં ટોટલ 3 મેમ્બર્સ હતા. ફર્સ્ટ સ્ટુડન્ટનું નામ હતું, સ્ટુડન્ટનો રોલ નંબર હતો અને સ્ટુડન્ટ્સના માર્ક્સ હતા. તો જ્યારે પણ આપણે ઇનિશિયલાઇઝેશન કરીએ ત્યારે સિક્વન્સમાં એની વેલ્યુ અસાઇન કરવાની છે. તો ફર્સ્ટ વેરિયેબલ એ સ્ટુડન્ટનું નામ હતું એટલે આપણે અહીંયા સ્ટ્રિંગ વેલ્યુ અસાઇન કરી છે જે સ્ટુડન્ટના નામમાં સ્ટોર થશે. એટલે અહીંયા ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે ABC. કોમા પછી લખ્યું છે 101 એ છે સ્ટુડન્ટનો રોલ નંબર. તો જે સેકન્ડ વેરિયેબલ હતો એમાં 101 અસાઇન થશે અને થર્ડ વેરિયેબલ જે ટોટલ માર્ક્સ હતો એમાં 64 અસાઇન થશે. તો આ એક મેથડ છે કે જેમાં આપણે સ્ટ્રક્ચરનો વેરિયેબલ છે એમાં વેલ્યુ અસાઇન કરી શકીએ જેનાથી એના દરેક મેમ્બરને વેલ્યુ અસાઇન થઈ જાય. એક વસ્તુનું ખાલી ધ્યાનમાં રાખવાનું કે જેટલા પણ મેમ્બર્સ હશે એ દરેકને સિક્વન્સમાં વેલ્યુ અસાઇન થશે. જો અહીંયા ડેટા ટાઈપ પ્રમાણે સિક્વન્સ મેનેજ કરવામાં ના આવેલી હોય તો એરર જનરેટ થશે. તો આ ખાસ ધ્યાન રાખવું. સેકન્ડ એક્ઝામ્પલ આપ્યું છે એમાં સ્ટ્રક્ટ સ્ટુડન્ટ A2. હા, A2 એક બીજો વેરિયેબલ આપણે ડિફાઇન કર્યો છે સ્ટુડન્ટ નામના સ્ટ્રક્ચરનો. એની અંદર આપણે વેલ્યુ પાસ કરેલી છે XYZ અને 102. તો ઉપરના એક્ઝામ્પલમાં અને નીચેના એક્ઝામ્પલમાં એક વસ્તુનો ડિફરન્સ છે કે ઉપર આપણે 3 વેલ્યુઝ પાસ કરેલી હતી, નીચેના એક્ઝામ્પલમાં 2 વેલ્યુઝ પાસ કરેલી છે. તો આ ડિફરન્સ કેમ છે? તો અમુક રૂલ્સ છે એને કહેવાય પાર્શિયલ ઇનિશિયલાઇઝેશન. પાર્શિયલ ઇનિશિયલાઇઝેશન મીન્સ કે જેટલા પણ મેમ્બર્સ હોય એ બધાને વેલ્યુઝ આપણે ના આપવી હોય તો અમુકને આપણે વેલ્યુ આપી શકીએ અને અમુકને વેલ્યુ ના આપીએ. જો અમુકને વેલ્યુ નથી આપતા તો ઓટોમેટિકલી ડિફોલ્ટ વેલ્યુ અસાઇન થઈ જાય છે. જેવી રીતે આપણે વિચારીએ જે ફર્સ્ટ વેરિયેબલ A1 હતો એમાં ફર્સ્ટ મેમ્બર છે તો A1 ડોટ નેમ તો એમાં વેલ્યુ અસાઇન થઈ ગઈ ABC. પછી A1 ડોટ રોલ નંબર એમાં વેલ્યુ અસાઇન થઈ જશે 101 અને A1 ડોટ ટોટલ માર્ક્સ તો એમાં વેલ્યુ અસાઇન થઈ જશે 64. હવે નીચેનો જે એક્ઝામ્પલ છે એમાં આપણે 2 વેલ્યુ અસાઇન કરેલી છે. તો 2 વેલ્યુની અંદર ફર્સ્ટ નેમ તો એમાં XYZ અસાઇન થશે, રોલ નંબર તો એમાં 102 અસાઇન થશે.
પણ આપણે થર્ડ વેલ્યુ અસાઇન કરેલી નથી. થર્ડ વેલ્યુ અસાઇન નથી કરી એટલે ઓટોમેટિકલી જો એ ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ હશે તો એને ઓટોમેટિકલી 0 અસાઇન થશે. ફ્લોટ ટાઈપનો હશે તો પણ ઓટોમેટિકલી એને 0 અસાઇન થશે. પણ જો કેરેક્ટર ટાઈપનો વેરિયેબલ હશે તો એને નલ કેરેક્ટર અસાઇન થશે. તો એને કહેવાય પાર્શિયલ ઇનિશિયલાઇઝેશન. તો આ ટોપિકમાં આપણે સ્ટ્રક્ચર ઇનિશિયલાઇઝેશન કેવી રીતે કરી શકાય એ આપણે સ્ટડી કર્યું. હવે આપણે પ્રોગ્રામ ડિસ્કસ કરીશું. એક સ્ટ્રક્ચર ડિઝાઇન કરીશું, સ્ટ્રક્ચરના વેરિયેબલ ડિઝાઇન કરીશું, એના મેમ્બર્સ ડિફાઇન કરીશું, પછી એને કેવી રીતે એક્ઝિક્યુટ કરવું, એના મેમ્બર્સને કેવી રીતે એક્સેસ કરવા એનો એક આપણે ડિટેલ પ્રોગ્રામ સમજીશું. તો જેટલા પણ ટોપિક્સ આપણે અત્યારે કવર કર્યા એ બધા ટોપિકનો કોન્સેપ્ટ આપણે આમાં પ્રોગ્રામની અંદર પ્રેક્ટિકલી શીખીશું. તો પ્રોગ્રામનું નામ છે ડિફાઇન અ સ્ટ્રક્ચર નેમ સ્ટુડન્ટ. તો આપણે સ્ટુડન્ટ નામનું એક સ્ટ્રક્ચર બનાવવાનું છે. ધેટ વુડ કન્ટેન રોલ નંબર ઓફ સ્ટુડન્ટ. આ એક મેમ્બર છે સ્ટ્રક્ચરનો, જેમાં સ્ટુડન્ટનો રોલ નંબર આપણે લેવાનો છે. તો એમાં આપણે એપ્રોપ્રિએટ વેરિયેબલનું નામ ડિફાઇન કરીશું. સેકન્ડ મેમ્બર છે નેમ ઓફ સ્ટુડન્ટ્સ, જેમાં આપણે સ્ટુડન્ટનું નામ અસાઇન કરવાનું છે. તો એમાં આપણે એપ્રોપ્રિએટ વેરિયેબલ નેમ ડિફાઇન કરીશું સ્ટુડન્ટના નામ માટે. અને થર્ડ છે માર્ક્સ ઓફ સ્ટુડન્ટ. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે રોલ નંબર તો ઇટ કેન બી ઇન્ટીજર ટાઈપ, તો આપણે ઇન્ટીજર ટાઈપનો એક વેરિયેબલ બનાવીશું. નેમ ઓફ સ્ટુડન્ટ્સ તો એક કેરેક્ટર ટાઈપ હશે, તો એમાં આપણે કેરેક્ટર ટાઈપનો એક વેરિયેબલ બનાવીશું. અને માર્ક્સ ઓફ સ્ટુડન્ટ્સ એ પણ ઇન્ટીજર ટાઈપનો એક વેરિયેબલ બનશે. તો આમાં આપણે સ્ટ્રક્ચર ડિઝાઇન કરીશું. યુઝિંગ ધીસ સ્ટ્રક્ચર રીડ ધીસ ઇન્ફોર્મેશન ફોર અ સ્ટુડન્ટ એન્ડ પ્રિન્ટ ધ સેમ ઓન ધ સ્ક્રીન. એક સ્ટ્રક્ચર ડિઝાઇન થઈ ગયા પછી આપણે મેમ્બરને એક્સેસ કરીશું, ઇનપુટમાં થોડી વેલ્યુ લઈશું અને પછી આઉટપુટમાં સ્ક્રીન ઉપર સ્ટુડન્ટની ડિટેલ્સ ડિસ્પ્લે કરીશું. તો હવે આપણે પ્રોગ્રામ ડિઝાઇન કરીએ છીએ. એક ફાઇલ આપણે ઓપન કરી છે. ન્યૂ ફાઇલ આપણે ઓપન કરીશું. આ ફાઇલને આપણે સેવ કરીશું. .c એક્સટેન્શનથી, કારણ કે સી પ્રોગ્રામની કોઈ પણ ફાઇલ .c એક્સટેન્શનથી સેવ થશે. એટલે આપણે ફાઇલને સેવ કરીશું પહેલાં. હવે જેટલી પણ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે, જે રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન છે પ્રોગ્રામની, એ આપણે ટાઈપ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે stdio.h આ ફાઇલને ઇન્ક્લુડ કરવી પડશે. તો આપણે લખ્યું ઇન્ક્લુડ stdio.h. પછી સ્ટ્રક્ચર ડિફાઇન કરવાનું. તો એક સ્ટ્રક્ટ કીવર્ડ આપણે લખ્યો. સ્ટ્રક્ચરનું નામ આપણે લખવું છે સ્ટુડન્ટ. તો સ્ટ્રક્ચરનું નામ આપણે સ્ટુડન્ટ ડિફાઇન કર્યું. એની અંદર હવે એના મેમ્બર્સ ડિફાઇન કરીશું. તો એઝ પર ફોર્મેટ સ્ટ્રક્ટ કીવર્ડ, પછી સ્ટ્રક્ચરનું નામ અને પછી બ્રેકેટ્સ લખવાના છે. લાસ્ટમાં બ્રેકેટ્સ કમ્પ્લીટ થાય પછી સેમિકોલોન ભૂલ્યા વગર લખવાનું છે, નહીંતર એરર જનરેટ થશે. હવે એના મેમ્બર્સ આપણે લખીએ છીએ. તો ફર્સ્ટ મેમ્બર આપણે લખીશું રોલ નંબર માટે. તો ઇન્ટીજર રોલ. રોલ નંબર માટે હું વેરિયેબલ લખું છું રોલ. પછી સ્ટુડન્ટનું નામ એક્સેસ કરવા માટે આપણે એક વેરિયેબલ બનાવીશું, જેનું નામ વેરિયેબલ નામ લખીશું નેમ, કેરેક્ટર નેમ. અને કેરેક્ટર છે નેમ છે તો નંબર ઓફ કેરેક્ટર્સ વધારે પણ હોઈ શકે, એટલે આપણે એની સાઇઝ અહીંયા એપ્રોક્સિમેટલી 20 ડિસાઇડ કરી શકીએ, જેથી સ્ટુડન્ટ્સનું કોઈ પણ નામ આપણે સ્ટોર કરવામાં આવે તો નંબર ઓફ કેરેક્ટર્સ વધારે હોય તો આપણે એનું સ્ટોર કરી શકીએ. થર્ડ વેરિયેબલ માર્ક્સ સ્ટોર કરવા માટે આપણે લખવાનો છે, તો ઇન્ટીજર માર્ક્સ. તો આ 3 વેરિયેબલ આપણે ડિફાઇન કર્યા. તો આ થયું સ્ટ્રક્ચરનું ડિઝાઇનિંગ, જેમાં આપણે ડિઝાઇન કર્યું સ્ટ્રક્ચર અથવા ડિફાઇન કર્યું એવું પણ કહી શકાય. હવે આ મેમ્બર્સનો આપણે યુઝ કરીશું સ્ટ્રક્ચરના વેરિયેબલ ડિફાઇન કરીને. તો હવે આપણે લખીએ મેઇન ફંક્શન, જેમાં આપણે સ્ટ્રક્ચરના વેરિયેબલ ડિફાઇન કરી શકાય. સ્ટ્રક્ટ કીવર્ડ લખવાનો, સ્ટુડન્ટ એ સ્ટ્રક્ચરનું નામ છે. અને એક વેરિયેબલ આપણે ડિફાઇન કરીશું સ્ટ્રક્ચર વેરિયેબલ S1. તો આ S1 એ સ્ટ્રક્ચર વેરિયેબલ છે. આપણે 2 મેથડ જોઈ ગયા કે સ્ટ્રક્ચરના વેરિયેબલ 2 અલગ અલગ પોસિબિલિટીઝથી ડિફાઇન કરી શકાય, જેમાં આ એક મેથડ છે સ્ટ્રક્ટ કીવર્ડ લખવાનો, સ્ટુડન્ટ એનું નામ લખવાનું અને S1 એનું વેરિયેબલનું નામ લખવાનું. અને બીજી મેથડ હતી કે જ્યારે સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું છે ત્યાં જ આપણે એનો વેરિયેબલ લખી શકીએ. તો અહીંયા પણ S1 લખી શકાય. તો બેમાંથી કોઈ પણ મેથડથી આપણે એને એક્સેસ કરી શકીશું.
લાસ્ટ ટોપિક આપણે ભણી ગયા હતા સ્ટ્રક્ચર ઇનિશિયલાઇઝેશન. તો અત્યારે આ પ્રોગ્રામમાં આપણે શરૂઆતમાં આ સ્ટ્રક્ચરના વેરિયેબલને ઇનિશિયલાઇઝ કરી અને એને વેલ્યુ અસાઇન કરી અને આપણે પ્રિન્ટ કરીએ. એટલે આપણે એ પણ ખ્યાલ આવી જાય કે કેવી રીતે ઇનિશિયલાઇઝેશન કરવું. રોલ નંબર આપણે લખીએ ફોર એક્ઝામ્પલ 111. પછી સેકન્ડ વેરિયેબલ છે નેમ. તો અહીંયા સેકન્ડ વેરિયેબલ માટે વેલ્યુ આપણે લખી દઈએ ફોર એક્ઝામ્પલ ABC. અને થર્ડ વેરિયેબલ છે માર્ક્સ. તો એના માટે એપ્રોક્સિમેટલી વેલ્યુ લખી દઈએ 85. તો આની અંદર આપણે શું કર્યું? ઇનિશિયલાઇઝેશન કર્યું, જેમાં સ્ટ્રક્ચર્ડ વેરિયેબલ S1 છે એમાં 3 વેલ્યુ આપણે આપી આ મેમ્બર્સ પ્રમાણે. હવે આ વેલ્યુને આપણે પ્રિન્ટ કરીશું. રોલ નંબર ઓફ સ્ટુડન્ટ /n ન્યૂ લાઇનમાં પ્રિન્ટિંગ માટે આપણે એડ કરવું પડે. હવે સ્ટ્રક્ચરના મેમ્બર્સને એક્સેસ કરવા માટે આપણે એનું એક ફોર્મેટ જોઈ ગયા હતા. એ ફોર્મેટ હતું વેરિયેબલ ડોટ મેમ્બર. તો વેરિયેબલ, તો સ્ટ્રક્ચર વેરિયેબલ અહીંયા કયો છે? S1. તો આપણે અહીંયા લખવું પડશે S1 જે સ્ટ્રક્ચર વેરિયેબલ છે, પછી લખવાનું છે ડોટ, અને એના પછી આપણે એના મેમ્બરને એક્સેસ કરવાનો છે. તો મેમ્બર છે રોલ નંબર, તો એના માટે આપણે લખ્યું છે S1 ડોટ રોલ, જેનાથી આપણે સ્ટ્રક્ચરના જે વેરિયેબલના મેમ્બરને એક્સેસ કરવા માટેનો ફોર્મેટ આ થશે S1 ડોટ રોલ. સેકન્ડ વેલ્યુ પ્રિન્ટ કરીશું. સેકન્ડ છે નેમ ઓફ ધ સ્ટુડન્ટ. નેમ ઓફ ધ સ્ટુડન્ટ એમાં વેરિયેબલ નેમ છે S1 અને મેમ્બર છે નેમ. આપણે લખીશું S1 ડોટ નેમ. થર્ડ માર્ક્સ માટે તો આપણે લખીએ માર્ક્સ ઓફ સ્ટુડન્ટ S1 ડોટ માર્ક્સ. દરેક સ્ટેટમેન્ટની પાછળ સેમિકોલોન કમ્પલસરી લખવાનું, નહીતર એરર જનરેટ થશે. અને મેઇન ફંક્શન છે તો રિટર્ન 0. લાસ્ટ સ્ટેટમેન્ટ ઇન્ટીજર ટાઈપનું રિટર્ન ટાઈપ છે ફંક્શનનું, એટલા માટે આપણે એ લખવું જરૂરી છે. તો આપણે હવે કમ્પ્લીટ પ્રોગ્રામ ડિઝાઇન કરી લીધો છે, જેમાં સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું છે, સ્ટ્રક્ચરનો વેરિયેબલ S1 ડિફાઇન કર્યો છે, એને વેલ્યુઝ ઇનિશિયલાઇઝ કરી દીધી છે, અને આ 3 વેરિયેબલને પ્રિન્ટ કરવા માટે આપણે printfનો યુઝ કરી અને 3 સ્ટેટમેન્ટ લખ્યા છે. હવે આપણે એરર માટે ચેક કરીએ આ પ્રોગ્રામની અંદર કે એરર છે કે નહીં. તો આ પ્રોગ્રામમાં અત્યારે હાલ એરર નથી, અને આઉટપુટ આપણે અહીંયા જોઈ શકાય છે કે જેવી રીતે આપણે એક્ઝિક્યુશન કર્યું તો ઇનિશિયલી આ સ્ટ્રક્ચર વેરિયેબલ S1માં આપણે 3 વેલ્યુઝ અસાઇન કરી હતી, રોલ નંબર, નેમ અને માર્ક્સ, અને પ્રિન્ટફમાં લખ્યું છે રોલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ. તો S1 ડોટ રોલ નંબર, તો અહીંયા આઉટપુટમાં આપણે જોઈ શકીએ છીએ કે રોલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇક્વલ્સ ટુ 111. તો આ જે વેલ્યુ અસાઇન કરી હતી એ ડાયરેક્ટલી S1 ડોટ રોલ નંબર આ વેરિયેબલમાંથી પાસ થઈ અને આપણને આઉટપુટ અહીંયા મળી શકે છે. સેકન્ડ છે નેમ ઓફ ધ સ્ટુડન્ટ. તો S1 ડોટ નેમ, તો સેકન્ડ સ્ટેટમેન્ટ છે નેમ ઓફ ધ સ્ટુડન્ટ ABC. થર્ડ છે માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ, જેમાં આપણે વેલ્યુઝ 85 પાસ કરેલી છે. તો થર્ડ સ્ટેટમેન્ટ આપણે અહીંયા જોઈ શકાય છે કે માર્ક્સ ઓફ સ્ટુડન્ટ્સ ઇક્વલ્સ ટુ 85. તો આ રીતે આપણે એક પ્રોગ્રામ એક્ઝિક્યુટ કર્યો, જેમાં એક સ્ટ્રક્ચર આપણે ડિફાઇન કર્યું, સ્ટ્રક્ચરનું ઇનિશિયલાઇઝેશન કર્યું, અને એમાં જેટલા પણ વેરિયેબલ્સ છે, જેટલા પણ મેમ્બર્સ છે, એને આપણે પ્રિન્ટ કર્યા. હવે આમાં આપણે થોડું મોડિફિકેશન કરી કે જેમાં આપણે શું કરીએ છીએ કે આ 3 વેલ્યુને યુઝર પાસેથી ઇનપુટમાં લઈશું અને પછી એને પ્રિન્ટ કરાવીશું. તો આપણે અહીંયા થોડો ચેન્જીસ કરીએ છીએ કે ઇનિશિયલાઇઝેશન માટે જે વેલ્યુઝ આપેલી હતી એ આપણે રિમૂવ કરી દઈએ હવે. અને હવે દરેક વેરિયેબલ માટે વેલ્યુઝ આપણે યુઝર પાસેથી પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરતી વખતે ઇનપુટમાં લઈશું. એન્ટર રોલ નંબર. તો આપણે એક સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરીશું એન્ટર રોલ નંબર. યુઝરને એક મેસેજ મળશે કે કયા વેરિયેબલ માટે આપણે વેલ્યુ ઇનપુટમાં આપવાની છે. રોલ નંબર ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ છે એટલે આપણે લખીશું %d, એમ્પરસન્ડ S1 ડોટ રોલ નંબર. તો રોલ નંબર માટેનો વેરિયેબલ છે રોલ, એટલે આપણે અહીંયા લખીશું S1 ડોટ
રોલ. સેકન્ડ વેરિયેબલ છે નેમ. તો નેમ માટે આપણે મેસેજ પ્રિન્ટ કરીએ, એન્ટર નેમ ઓફ ધ સ્ટુડન્ટ, સ્લેશ એન મૂકીશું ન્યૂ લાઇનમાં પ્રિન્ટિંગ માટે. અને સ્કેનએફનો યુઝ કરીને આપણે નેમ માટે ઇનપુટમાં સ્ટ્રિંગ લઈશું, %s લખીશું કારણ કે સ્ટ્રિંગ ટાઈપનો વેરિયેબલ છે અને સ્ટ્રિંગ ટાઈપનો વેરિયેબલ હોય એટલે આપણે એમ્પરસન્ડ લખવાનું નથી થતું, એટલે s1.name એ વેરિયેબલ આપણે લખીશું. થર્ડ વેરિયેબલ છે માર્ક્સ, એન્ટર માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ. તો એના માટે વેરિયેબલ છે માર્ક્સ. તો સ્કેનએફ %d ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ છે એટલે આપણે લખીશું %d એમ્પરસન્ડ s1.marks અને સેમિકોલન. તો આટલા સ્ટેટમેન્ટની અંદર આપણે શું કર્યું કે 3 વેરિયેબલ જે આપેલા છે સ્ટ્રક્ચરની અંદર, એમાં યુઝર પાસેથી ઇનપુટ લેવા માટે આપણે સ્કેનએફનો યુઝ કરીને અલગ અલગ સ્ટેટમેન્ટ્સ લખ્યા. હવે એ ઇનપુટમાં આપણે જે વેલ્યુ આપીશું રન ટાઈમે એ વેલ્યુને આપણે પ્રિન્ટ કરીશું. તો આ પ્રોગ્રામને આપણે એક્ઝિક્યુટ કરીશું. તો એક્ઝિક્યુટ કર્યા પછી તમે નીચે જોઈ શકો છો કે ફર્સ્ટ મેસેજ અહીંયા પ્રિન્ટ થાય છે એન્ટર રોલ નંબર. તો અહીંયા ફર્સ્ટ મેસેજ છે એન્ટર રોલ નંબર. તો આ વેરિયેબલ માટે આપણે અહીંયા વેલ્યુઝ ઇનપુટમાં આપીશું. તો ફોર એક્ઝામ્પલ આપણે રોલ નંબર આપીએ છીએ 101. પછી એન્ટર પ્રેસ કરવાથી સેકન્ડ મેસેજ પ્રિન્ટ થાય છે એન્ટર નેમ ઓફ ધ સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટનું નામ આપણે અહીંયા એન્ટર કરીશું, લેટ્સ સે ABC. પછી થર્ડ મેસેજ છે એન્ટર માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ્સના માર્ક્સ હવે ઇનપુટમાં આપણે આપીશું, લેટ્સ સે ઇટ ઇઝ 86. તો આ 3 વેરિયેબલ માટે વેલ્યુઝ ઇનપુટમાં આપ્યા પછી નીચે તમે એનો આઉટપુટ જોઈ શકો છો. રોલ નંબર ઓફ ધ સ્ટુડન્ટ્સ ઇઝ 101, નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ ABC એન્ડ માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ 86. તો આ પ્રમાણે આ સ્ટ્રક્ચરની અંદર આપણે જોયું કે યુઝર પાસેથી ઇનપુટમાં વેલ્યુઝ આપણે લઈએ છીએ અને આઉટપુટમાં એને આપીએ છીએ. હજુ એક વખત આપણે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરી જોઈએ અને અલગ અલગ વેલ્યુઝ માટે હજુ પણ એને ટેસ્ટ કરીએ. તો ફરી વખત આપણે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન કર્યું, જેમાં એન્ટર રોલ નંબર. તો અહીંયા આપણે આપીશું 1 2 3. નેક્સ્ટ એન્ટર નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ, લેટ્સ સે XYZ. એન્ટર માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ. તો આમાં માર્ક્સ આપણે એન્ટર કરીશું, લેટ્સ ઇટ ઇઝ 56. તો આ પ્રમાણે ડિસ્પ્લેમાં રોલ નંબર ઓફ ધ સ્ટુડન્ટ્સ 123, નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ XYZ એન્ડ માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ 56. આ આપણને આઉટપુટ મળશે. તો આ રીતે ફરી વખત આખા પ્રોગ્રામનું એક ઓવરવ્યૂ લઈ લઈએ અને જે પણ અત્યારે હાલ પ્રોગ્રામિંગમાં જેટલા કોન્સેપ્ટ આપણે ક્લિયર કર્યા છે એનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે પ્રોગ્રામ ડિઝાઇન કર્યો તો એમાં શું કર્યું કે આ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર ડિઝાઇન કર્યું હતું. સ્ટ્રક્ચરમાં ફરી વખત એનું ફોર્મેટ આપણે ડિસ્કસ કરી લઈએ કે સ્ટ્રક્ટ કીવર્ડ, સ્ટ્રક્ચરનું નામ જે આપણે અહીંયા રાખ્યું છે સ્ટુડન્ટ્સ, એની અંદર આપણે વેરિયેબલ બનાવેલા છે રોલ નંબર માટે રોલ, સ્ટુડન્ટના નામ માટે નેમ અને માર્ક્સ માટે માર્ક્સ. ઇન્ટીજર ટાઈપ, કેરેક્ટર ટાઈપ અને ઇન્ટીજર ટાઈપ, આ 3 અલગ અલગ પ્રકારના વેરિયેબલ્સનું આપણે અહીંયા ગ્રુપ બનાવેલું છે જે સ્ટ્રક્ચર છે. આની પહેલાં આપણે જે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કર્યો ત્યારે આપણે શું કર્યું હતું કે ઇનિશિયલાઇઝેશન કર્યું હતું, જેમાં સ્ટ્રક્ચર વેરિયેબલ S1 છે એમાં આપણે 3 વેલ્યુ એને ઇનિશિયલાઇઝ કરી અને 3 વેરિયેબલ માટે એ વેલ્યુ એને આપી હતી. એટલે રોલ નંબર માટે, નેમ માટે અને માર્ક્સ માટે એ જે 3 વેલ્યુ આપણે ઇનિશિયલાઇઝ કરીને આપેલી હતી એ આપણે આઉટપુટમાં પ્રિન્ટ કરી. અને પછી આપણે શું કર્યું, યુઝર પાસેથી ડેટા ઇનપુટમાં લેવા માટે આપણે સ્ટ્રક્ચર નામનો એક વેરિયેબલ બનાવ્યો અને સ્કેનએફનો યુઝ કરી અને 3 અલગ અલગ વેરિયેબલ માટે 3 અલગ અલગ વેલ્યુઝ આપણે ઇનપુટમાં આપી અને પછી એ વેલ્યુઝને આપણે અહીંયા પ્રિન્ટ કરી. હવે આની અંદર હજુ મોડિફિકેશન કરી અને આપણે બીજું વિચારી શકીએ કે S1 એ એક સ્ટુડન્ટનું વેરિયેબલ છે, તો એના બદલે આપણે S1 અને S2 ધારો કે લખી દઈએ તો અહીંયા સ્ટુડન્ટ્સના વેરિયેબલ 2 થઈ જશે. તો 2 વેરિયેબલ માટે હવે ધારો કે આપણે ઇનપુટમાં વેલ્યુઝ લેવી હોય કે ઇનિશિયલાઇઝ કરવું હોય, બરાબર, તો આગળ જે રીતે આપણે કરી એ પણ પોસિબિલિટીઝ છે કે ઇનિશિયલાઇઝની કરી શકાય અને અત્યારે જે રીતે યુઝર પાસેથી આપણે વેલ્યુઝ ઇનપુટમાં લીધી એવી રીતે પણ લઈ શકાય. પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે પણ આપણે સ્ટ્રક્ચર વેરિયેબલ અને એના મેમ્બરને એક્સેસ કરીએ છીએ ત્યારે
અહીંયા S1 ડોટ રોલ કે S1 ડોટ નેમ કે S1 ડોટ માર્ક્સ આ લખવું જરૂરી છે. તો અહીંયા અત્યારે હાલ કઈ રીતના એરર જનરેટ થાય છે જો આપણે અલગ વેરિયેબલ લીધા હોય તો એના માટેનો એક ડેમો આપણે જોઈ લઈએ કે અહીંયા મેં ડિફાઇન કર્યા છે બે વેરિયેબલ S1 અને S2. ઇનપુટમાં મેં વેલ્યુ લીધી છે S1 માટે અને આઉટપુટમાં મેં અહીંયા લખ્યું છે S1 માટે, બરાબર. પણ S1 ના બદલે હું અહીંયા ધારો કે S2 કરી દઈશ. આ ત્રણે ત્રણ સ્ટેટમેન્ટમાં S1 ના બદલે હું રિપ્લેસ કરીને કરી દઉં છું S2. તો હવે શું થયું કે સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું, એના વેરિયેબલ બે બનાવ્યા S1 અને S2. એમાં S1 વેરિયેબલ માટે 3 મેમ્બર્સ માટે વેલ્યુ ઇનપુટમાં લીધી, પણ આપણે S2 માટે પ્રિન્ટ કરીએ છીએ. મિસ્ટેક ક્યાં કરી રહ્યા છીએ કે S1 માટે વેલ્યુ લીધી ને S2 માટે આપણે પ્રિન્ટ કરી રહ્યા છીએ. તો હવે કેવી રીતના એરર આવશે અને આપણને આઉટપુટ કેવો દેખાશે તો એ આપણે જરા પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીને ચેક કરીએ. તો આપણે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ છીએ તો કોઈ એરર નથી, એટલે હાલ એરર નહીં બતાવે, પણ ડેટામાં જે રીતના S2 માટે એરર આવશે એ આપણે જોવાની છે. તો રોલ નંબર આપણે પહેલાં એન્ટર કરીશું. તો યાદ રાખજો કે આપણે રોલ નંબર કયો એન્ટર કર્યો છે. તો અત્યારે હું રોલ નંબર એન્ટર કરું છું 101. પછી એન્ટર નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ, એના માટે હું નેમ એન્ટર કરું છું ABC. થર્ડ છે એન્ટર માર્ક્સ, માર્ક્સ હું એન્ટર કરું છું 90. તો સમજો તમે ફરી વખત કે S1 મેમ્બર માટે આપણે 3 અલગ અલગ વેલ્યુઝ આપી, રોલ નંબર, નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ અને માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ. તો અહીંયા આપણે જુઓ કે 3 અલગ અલગ વેલ્યુઝ આપણે આપી, 101 આપ્યું, ABC આપ્યું ને 90 આપ્યું. એ આપણે કોના માટે આપ્યું હતું? S1 માટે. પણ આઉટપુટમાં આપણે એ વેલ્યુ મળી જ નથી. અહીંયા રોલ નંબર ઓફ ધ સ્ટુડન્ટ્સ જે 101 હોવો જોઈએ એના બદલે શું આપ્યું છે? 642280. એક અલગ જ વેલ્યુ છે. નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ તો આપણે આપેલું હતું ABC. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કયું ઇનપુટ આપ્યું છે? ABC. પણ અહીંયા પ્રિન્ટ શું થયું છે? A પ્રિન્ટ થયું છે. માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ તો આપણે માર્ક્સ એન્ટર કર્યા હતા 90, પણ એના બદલે માર્ક્સ અહીંયા કેટલા દેખાય છે? 2006871853. તો આપણે શું કર્યું કે S1 માટે વેલ્યુઝ આપી અને S2 માટે પ્રિન્ટ કર્યું. તો અહીંયા શું લોજિકલ એરર આવે કે S2 માટેના જેટલા પણ વેરિયેબલ્સ હતા એમાં આપણે કોઈ જ ઇનપુટ આપ્યું નથી કે કોઈ જ વેલ્યુ એને ઇનિશિયલાઇઝ કરેલી નથી. એટલે અહીંયા જે આઉટપુટમાં તમને વેલ્યુઝ દેખાય છે એને કહેવાય ગાર્બેજ વેલ્યુ. મેમરીમાં એ પર્ટિક્યુલર એડ્રેસ ઉપર જે ડેટા સ્ટોર થયો હશે એ અહીંયા ડિસ્પ્લેમાં આવશે, જે એ વેરિયેબલને અસાઇન થયો હશે. એટલે આવી મિસ્ટેક્સ ઘણી વખત થઈ જાય કે એક કરતાં વધારે સ્ટ્રક્ચર્સના વેરિયેબલ આપણે ડિફાઇન કરીએ અને કયા વેરિયેબલ માટે આપણે વેલ્યુઝ લીધી છે અને કયા વેરિયેબલ માટે પ્રિન્ટ કરીએ છીએ, જો એની એક્યુરેસી કે કેર રાખવામાં ના આવે તો આ રીતે આઉટપુટ મિસમેચ થઈ જાય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આપણે આ રીતે એપ્રોપ્રિએટ વેરિયેબલ માટે વેલ્યુઝ આપવાની અને એપ્રોપ્રિએટ વેરિયેબલ્સ પ્રિન્ટ થવું જોઈએ. આની અંદર હજુ આપણે એક વધારે એક્સપેરિમેન્ટ કરી જોઈએ કે S1 માટે આપણે વેલ્યુઝ આપી, તો અહીંયા આપણે શું લખ્યું છે? બધામાં S1 ડોટ રોલ, S1 ડોટ નેમ અને S1 ડોટ માર્ક્સ, અને ઇનિશિયલાઇઝેશન આપણે હવે કરી દઈએ S2 ને. તો હવે જુઓ કે કેવી રીતના આઉટપુટમાં ચેન્જીસ આવે છે. હવે અહીંયા સૌથી પહેલાં રોલ નંબર છે, એટલે હું રોલ નંબરમાં આપી દઉં છું 125. પછી વેલ્યુઝ આપવાની છે, જેમાં હું લખી દઉં છું CDE અને માર્ક્સમાં હું આપી દઉં છું 100. તો હવે શું કર્યું આપણે? અહીંયા S2 નામના વેરિયેબલ્સનું ઇનિશિયલાઇઝેશન કર્યું કે જેમાં આપણે એને વેલ્યુઝ આપી દીધી છે. તો હવે જો ગાર્બેજ વેલ્યુના બદલે કઈ રીતના આપણને આઉટપુટ મળે છે એ જોઈએ. તો હવે રોલ નંબર એન્ટર કરવાનો છે. આ વેલ્યુઝ હું આપીશ S1 ને, એટલે 101 S1 ડોટ રોલમાં અસાઇન થશે. એન્ટર ધ નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ, એ વેલ્યુ હું આપીશ ABC, એ જશે S1 ડોટ નેમમાં. અને થર્ડ વેલ્યુ આપું છું 90, એ જશે S1 ડોટ માર્ક્સમાં. પણ આપણને આઉટપુટમાં શું મળે છે? તો જો 125, નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ છે CDE અને માર્ક્સ છે 100. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે એક્ઝેક્ટલી ડેટા કઈ રીતે પ્રોસેસ થાય છે. આપણે અહીંયા S2 ડોટ રોલ, S2 ડોટ નેમ અને S2 ડોટ માર્ક્સ આને જે પ્રિન્ટ કર્યા, બરાબર. તો આ ત્રણ વેરિયેબલ માટે જે અહીંયા ઇનિશિયલાઇઝેશન કરેલું છે એમાં જે વેલ્યુઝ આપણે આપેલી છે એ વેલ્યુ અહીંયા આપણને ડિસ્પ્લેમાં સ્ક્રીન ઉપર દેખાશે. એટલે મલ્ટિપલ વેરિયેબલ્સ જ્યારે પણ ડિફાઇન કરવામાં આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે ડેટા એપ્રોપ્રિએટ વેરિયેબલનો ડિસ્પ્લે થવો જોઈએ. તો આપણે એક પ્રોગ્રામ અહીંયા કમ્પ્લીટ કર્યો.
હવે આ રીતે સ્ટ્રક્ચરનો ઉપયોગ આપણે અલગ અલગ રિયલ ટાઈમ એપ્લિકેશન માટે કરી શકીએ. હવે વિચારીએ કે સ્ટ્રક્ચરના ઉપયોગની જરૂરિયાત કેમ પડી. તો જ્યારે મલ્ટિપલ વેરિયેબલ્સ ડિફાઇન કરવાના થાય અને અલગ અલગ ડેટા ટાઈપ્સથી, તો ત્યારે આપણે સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવાની જરૂર પડે. તો આ એક્ઝામ્પલ આપણે શાના માટે લીધું? સ્ટુડન્ટ અને એની ઇન્ફોર્મેશન માટે. હવે આમાં ચેન્જ કરી અને એક બીજો પ્રોગ્રામ આપણે કરીએ. તો હવે હું એક બીજો પ્રોગ્રામ તમને સમજાવું, જેમાં એક આપણે બુક માટે સ્ટ્રક્ચર ડિફાઇન કરીએ, એના વેરિયેબલ્સ ડિફાઇન કરીએ. તો અલગ અલગ વેરિયેબલ્સ હોઈ શકે બુક માટે, જેવી રીતે બુકનું નામ છે, બુકના ઓથરનું નામ છે, પબ્લિશરનું નામ છે, બુકની પ્રાઇસ છે, નંબર ઓફ પેજીસ છે. તો આવા મલ્ટિપલ પોસિબલ પેરામીટર્સ છે જે બુક માટે આપણે સ્ટ્રક્ચર ડિઝાઇન કરવું હોય તો એમાં આપણે કરી શકીએ. તો સૌથી પહેલાં હું કેરેક્ટર ટાઈપનો એક વેરિયેબલ ડિફાઇન કરું છું બુક નેમ માટે. ફક્ત લખું છું બુક નેમ. તો એના માટે લખું છું નેમ અને સાઇઝ એની આપી છે 20. તો કેરેક્ટર નેમ 20, જેમાં આપણે બુકનું નામ સ્ટોર કરીશું. પછી સેકન્ડ વેરિયેબલ ડિફાઇન કરું છું કેરેક્ટર ઓથર નેમ માટે. એની સાઇઝ આપણે આપીશું 30. ઇન્ટીજર પેજીસ, જેમાં આપણે નંબર ઓફ પેજીસ બુકમાં કેટલા છે એ આપણે સ્ટોર કરીશું. અને એક ત્રીજો વેરિયેબલ લઈએ ફ્લોટ ટાઈપનો, જેમાં આપણે સ્ટોર કરીશું બુકની પ્રાઇસ. તો અહીંયા આપણે એક નવું સ્ટ્રક્ચર બનાવ્યું જેનું નામ છે બુક. એની અંદર મેમ્બર્સ ડિફાઇન કર્યા, નેમ, ઓથર, પેજીસ અને પ્રાઇસ. અને એના જે સ્ટ્રક્ચર વેરિયેબલ્સ છે એ આપણે અહીંયા જ ડિફાઇન કરીશું. B1, B2, B3, જેટલી પણ આપણી રિક્વાયરમેન્ટ હોય એટલા વેરિયેબલ્સ આપણે અહીંયા ડિફાઇન કરી શકીએ. તો હવે આ બધા જ વેરિયેબલ માટે એની ઇન્ફોર્મેશન લેવાની અને એને ડિસ્પ્લેમાં આપવાની, એના માટેનો આપણે કોડ લખીએ. તો આ સ્ટ્રક્ચર ડિફાઇન થઈ ગયું. હવે હું લખીશ printf enter name of book. તો આપણે એક મેસેજ પ્રિન્ટ કર્યો, enter name of book. scanf સ્ટ્રિંગ ટાઈપનો વેરિયેબલ છે એટલે %s લખીશું, કોમા. હવે ઓલરેડી આપણે અહીંયા B1, B2, B3 એ વેરિયેબલ સ્ટ્રક્ચરના ડિફાઇન કર્યા છે. તો આપણે B1 માટે ઇનપુટમાં વેલ્યુઝ લઈએ તો B1 ડોટ નેમ લખીશું અહીંયા. સેકન્ડ વેરિયેબલ છે ઓથર, તો એના માટે લખીએ એન્ટર નેમ ઓફ ઓથર. સ્કેનએફમાં %s. B1 માટે છે તો B1 ડોટ ઓથર. સેમિકોલોન, દરેકે દરેક સ્ટેટમેન્ટની પાછળ સેમિકોલોન લખવું કમ્પલસરી છે, અધરવાઇઝ એરર જનરેટ થશે. થર્ડ વેરિયેબલ છે નંબર ઓફ પેજીસ. તો નંબર ઓફ એન્ટર નંબર ઓફ પેજીસ ફોર બુક. સ્કેનએફમાં નંબર ઓફ પેજીસ ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ છે એટલે આપણે અહીંયા લખીશું %d અને B1 ડોટ પેજીસ. અને ફોર્થ વેરિયેબલ છે ફ્લોટ ટાઈપમાં, જેમાં છે પ્રાઇસ. એન્ટર પ્રાઇસ ઓફ ધ બુક. સ્લેશ અહીંયા લખીશું એટલે આપણને દરેક સ્ટેટમેન્ટ્સ ન્યૂ લાઇનમાં જોવા મળે. scanf ફ્લોટ ટાઈપ છે એટલે અહીંયા લખીશું %f. B1 ડોટ પ્રાઇસ. તો અહીંયા આપણે બધી જ વેલ્યુ ઇનપુટમાં લીધી. હવે આ જેટલા પણ વેરિયેબલ્સ માટે વેલ્યુઝ ઇનપુટમાં લીધી છે એ બધા જ વેરિયેબલ્સ આપણે પ્રિન્ટ કરીએ એટલે બુકની ઇન્ફોર્મેશન આપણને મળશે. તો એક મેસેજ પ્રિન્ટ કરીએ, printf details of book is as follow. અહીંયા આપણે થોડા ફોર્મેટેડ આઉટપુટ માટે આ રીતના સિમ્બોલ્સ મૂકી દઈએ એટલે આપણે ટાઇટલ દેખાશે કે ટાઇટલ છે, જે આઉટપુટ આવશે એનું ટાઇટલ છે. હવે printf નેમ ઓફ બુક
નેમ ઓફ બુક પર્સન્ટેજ એસ, સ્ટ્રિંગ ટાઈપનો વેરિયેબલ છે એટલે આપણે લખીશું પર્સન્ટેજ એસ, અને B1 ડોટ નેમ એ આપણા વેરિયેબલનું નામ છે જેમાં આપણે બુકનું નામ સ્ટોર કરેલું છે. સેકન્ડ વેરિયેબલ છે નેમ ઓફ ધ ઓથર, તો નેમ ઓફ ધ ઓથર ઇઝ percentage s, again B1 ડોટ ઓથર એ વેરિયેબલનું નામ છે જેમાં આપણે ઓથરનું નામ સ્ટોર કરેલું છે. printf નંબર ઓફ પેજીસ ઇન ધ બુક એ આપણે લખવાનું છે, તો નંબર ઓફ પેજીસ ઇઝ પર્સન્ટેજ ડી, ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ છે એટલે આપણે લખીશું પર્સન્ટેજ ટી, અને B1 ડોટ પેજીસ /n ન્યૂ લાઇનમાં પ્રિન્ટિંગ માટે દરેક સ્ટેટમેન્ટમાં એડ કરવાથી પ્રોપર આઉટપુટ આપણને દેખાશે. printf price of the book percentage s, B1 ડોટ price. તો હવે આપણે બુક માટે એક સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું અને એના જેટલા પણ મેમ્બર્સ હતા દરેક માટે ઇનપુટમાં યુઝર પાસેથી વેલ્યુ આપણે લીધી સ્કેનએફનો યુઝ કરીને, અને એની ઇન્ફોર્મેશન આપણે પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટએફનો યુઝ કરીને થોડા સ્ટેટમેન્ટ્સ લખ્યા. હવે એને એક્ઝિક્યુટ કરીએ અને કોઈ એરર છે કે નહીં આપણે ચેક કરીએ. તો આમાં એક એરર છે પ્રિન્ટએફ, તો અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે એની એરર છે, કરેક્ટ કરી લઈએ આપણે. ફરી વખત આ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ. એન્ટર નેમ ઓફ બુક, એમાં આપણે લખીએ પ્રોગ્રામિંગ, એના ઓથરના નામમાં એન્ટર કરીએ બાલાગુરુ, નંબર ઓફ પેજીસ 210, એન્ટર પ્રાઇસ 150.5. તો આઉટપુટમાં અહીંયા નેમ ઓફ ધ બુક પ્રોગ્રામિંગ, નેમ ઓફ ધ ઓથર બાલાગુરુ, નંબર ઓફ પેજીસ 210 અને પ્રાઇસ ઓફ ધ બુક 150.5. તો આ આપણે આઉટપુટમાં મળશે. તો અહીંયા અલગ અલગ ડેટા ટાઈપ છે કે નેમ ઓફ ધ બુક સ્ટ્રિંગ છે, નેમ ઓફ ધ ઓથર સ્ટ્રિંગ છે, નંબર ઓફ પેજીસ ઇન્ટીજર છે, અને પ્રાઇસ ઓફ ધ બુક એ ફ્લોટ છે. તો આ પ્રોગ્રામને હજુ એક વખત આપણે એક્ઝિક્યુટ કરીએ અને ડિફરન્ટ વેલ્યુઝ માટે આપણે એનું આઉટપુટ ચેક કરીએ. તો નેમ ઓફ ધ બુક એમાં લખીએ બુક ફોર જાવા, એન્ટર ઓથર નેમ તો લખીએ બાલાગુરુ, એન્ટર નંબર ઓફ પેજીસ લખીએ 150, એન્ટર પ્રાઇસ ઓફ ધ બુક એમાં લખીએ 234.5. તો આઉટપુટમાં અહીંયા તમે જોઈ શકો છો ડિટેલ્સ ઓફ બુક ઇઝ એઝ ફોલો, નેમ ઓફ ધ બુક ઇઝ જાવા, નેમ ઓફ ધ ઓથર ઇઝ બાલાગુરુ, નંબર ઓફ પેજીસ 150 અને પ્રાઇસ ઓફ ધ બુક ઇઝ 234.5. તો આ રીતે બુક માટે આપણે એક સ્ટ્રક્ચર બનાવ્યું, એના મેમ્બર્સ બનાવ્યા અને એમાં ઇનપુટમાં વેલ્યુઝ આપી અને એ બધી ઇન્ફોર્મેશન એટલે કે બુકની ઇન્ફોર્મેશન આપણે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરી. તો આ રીતે સ્ટ્રક્ચરમાં આપણે રિયલ ટાઈમ કોઈપણ એન્ટિટી હોય કે જેની સાથે અલગ અલગ કેટેગરીના વેરિયેબલ્સ કે ડેટા વેલ્યુઝ જોડાયેલી હોય તો એવી ડેટા વેલ્યુઝના ગ્રુપને ડિફાઇન કરવા માટે આપણે સ્ટ્રક્ચર્સનો યુઝ કરી શકીએ છીએ. તો ઘણા બધા આવા એક્ઝામ્પલ છે, જેવી રીતે આપણે સ્ટુડન્ટનું એક્ઝામ્પલ લીધું, બુકનું એક્ઝામ્પલ લીધું. આવી રીતે આપણે એમ્પ્લોયનું એક્ઝામ્પલ લઈએ કે કોઈ કંપનીમાં કોઈ એમ્પ્લોય જોબ કરે છે તો એમ્પ્લોયની સાથે રિલેટેડ ડેટા વેલ્યુઝ કઈ કે જેની ઇન્ફોર્મેશન આપણે લઈ શકાય. તો એમ્પ્લોઈઝ છે તો એના માટે આપણે બીજું એક સ્ટ્રક્ચર બનાવવું હોય તો એમ્પ્લોયનું નામ લખી શકાય. સો એમ્પ્લોય નેમ આવે, પછી એનો એમ્પ્લોય આઈડી આવે, એનો ડિપાર્ટમેન્ટ આવે તો એમ્પ્લોયનો ડિપાર્ટમેન્ટ હોય, બરાબર, એમ્પ્લોયનો બેઝિક સેલરી હોય. તો આ રીતે આપણે અલગ અલગ ડેટા વેલ્યુઝ માટે વેરિયેબલ્સ ડિફાઇન કરી અને રિયલ ટાઈમ પ્રોબ્લેમના સોલ્યુશન માટેના સ્ટ્રક્ચર વિચારી શકીએ.
જેવી રીતે અત્યારે હાલ રિયલ ટાઈમ પ્રોબ્લેમના સોલ્યુશનની વાત કરી તો તમે કોઈપણ બેંક રિલેટેડ કોઈપણ સર્વિસીસ છે એમાં બેંકના જે કસ્ટમર છે તો એ કસ્ટમર માટે પણ આવા સ્ટ્રક્ચર્સ ડિફાઇન કરી શકો. તો કસ્ટમર માટે ધારો કે તમે સ્ટ્રક્ચર ડિફાઇન કરો તો બેંકનો જે કસ્ટમર છે તો કસ્ટમરનું નામ, કસ્ટમરનો એકાઉન્ટ નંબર, કસ્ટમરનું એડ્રેસ, કસ્ટમરનો મોબાઈલ નંબર, કસ્ટમરનો ઈમેલ એડ્રેસ અને કસ્ટમરનું કઈ બ્રાન્ચમાં એકાઉન્ટ છે એની ડિટેલ્સ. તો આ પ્રમાણે બીજી ઘણી બધી એન્ટિટીઝ એની સાથે સંકળાઈ શકે. તો આ પ્રમાણેના રિયલ ટાઈમ પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા માટે આપણે સ્ટ્રક્ચરનો યુઝ કરી શકીએ. તો અહીંયા આપણે આ પ્રોગ્રામ શીખવાનો હતો તો આપણે પ્રોગ્રામ જોઈ લીધો કે આ પ્રોગ્રામની અંદર આપણે સ્ટુડન્ટ નામનું સ્ટ્રક્ચર બનાવ્યું, એની અંદર 3 વેરિયેબલ બનાવ્યા અને ઇન્ફોર્મેશન આપણે સ્ટુડન્ટની પ્રિન્ટ કરી. તો અલગ અલગ મેથડથી આ બધી ઇન્ફોર્મેશન આપણે પ્રિન્ટ કરી છે અને ઇનિશિયલાઇઝેશન અને એક્સેસિંગ સ્ટ્રક્ચર વેરિયેબલ આ બધી વસ્તુને આપણે જોઈ છે. તો અહીંયા આપણે ફરી વખત એક ઓવરવ્યૂ લઈ લઈએ કે કઈ રીતે આપણે આજના આ સેશનમાં કયા કયા ટોપિક ડિસ્કસ કર્યા. તો ફર્સ્ટ ટોપિક આપણો હતો કન્સેપ્ટ ઓફ સ્ટ્રક્ચર, જેની અંદર આપણે જોઈ ગયા કે સ્ટ્રક્ચર એક ગ્રુપ ઓફ વેરિયેબલ્સ છે જે લોજિકલી એકબીજા સાથે રિલેટેડ છે અને ડિફરન્ટ ડેટા ટાઈપ્સના છે અને એને આપણે યુઝર ડિફાઇન ડેટા ટાઈપ પણ કહી શકાય. પછી આપણે જોઈ ગયા હતા કે સ્ટ્રક્ચરને કેવી રીતે ડિફાઇન કરવું. તો અહીંયા સ્ટ્રક્ચરનું આખું ફોર્મેટ હતું જેમાં સ્ટ્રક્ટ કીવર્ડનો યુઝ કરી અને આપણે એક સ્ટ્રક્ચરની આખી ટેમ્પલેટ જેને કહેવાયનું ફોર્મેટ એ ફોર્મેટ બનાવતા આપણે શીખી ગયા. તો અહીંયા આપણે અલગ અલગ ડેટા ટાઈપ્સના વેરિયેબલ્સને ડિફાઇન કરી શકીશું. પછી સ્ટ્રક્ચરના વેરિયેબલ્સને ડિફાઇન કરવાના હતા તો એના માટે એનું પછીનું ફોર્મેટ જે છે એ આપણે જોયું કે સ્ટ્રક્ચરના વેરિયેબલ કેવી રીતે ડિફાઇન કરાય, જે સ્ટ્રક્ટ કીવર્ડ, પછી સ્ટ્રક્ચરનું નામ અને એના અલગ અલગ વેરિયેબલ્સ. તો સ્ટ્રક્ટ સ્ટુડન્ટ A1, A2 અને A3 તો આપણે આપણા પ્રોગ્રામની અંદર S1 અને S2 આ 2 વેરિયેબલ્સ બનાવેલા હતા. બીજી મેથડ પણ હતી સ્ટ્રક્ચરના વેરિયેબલ્સને ડિફાઇન કરવાની, તો એ પણ આપણે જોઈ લીધી કે કેવી રીતે સ્ટ્રક્ચર્સના વેરિયેબલ્સને ડિફાઇન કરી શકાય. તો જ્યારે પણ સ્ટ્રક્ચર ડિફાઇન કરીએ છીએ એનું ફોર્મેટ લખીએ છીએ એ જ ટાઈમે એના વેરિયેબલ્સને ડિફાઇન કરવા. તો આ પણ એક બીજો આપણી પાસે ઓપ્શન છે. તો આ એનું એક્ઝામ્પલ છે જેમાં સ્ટ્રક્ટ કીવર્ડ, સ્ટ્રક્ચરનું નામ, એના મેમ્બર્સ અને એના વેરિયેબલ્સના નામ જે A1, A2, A3 અને આપણા પ્રોગ્રામમાં હતા S1 અને S2. પછી આપણે એ પણ જોઈ ગયા પ્રોગ્રામની અંદર કે સ્ટ્રક્ચરના વેરિયેબલ્સને અને એના મેમ્બર્સને કેવી રીતે એક્સેસ કરી શકાય, એક્સેસિંગ અ સ્ટ્રક્ચર. તો 2 અલગ અલગ મેથડ છે જેમાં આપણે ડોટ ઓપરેટરનો યુઝ કર્યો હતો આપણા પ્રોગ્રામની અંદર, જેમાં ડોટ ઓપરેટરનો યુઝ કરી અને એના દરેક વેરિયેબલ અને દરેક મેમ્બરને આપણે એક્સેસ કર્યા અને પ્રોગ્રામમાં એનો ક્યાંક ને ક્યાંક યુઝ કર્યો. તો વેરિયેબલ ડોટ મેમ્બર અને વેરિયેબલ એરો ઓપરેટર મેમ્બર. તો આ એના એક્ઝામ્પલ્સ છે. જેવી રીતે આપણે S1 ડોટ રોલ, S1 ડોટ નેમ, S1 ડોટ માર્ક્સ આવા વેરિયેબલ્સ આપણે પ્રોગ્રામમાં યુઝ કરેલા છે. અને લાસ્ટ એક ટોપિક આપણે શીખી ગયા જેને કહેવાય સ્ટ્રક્ચર ઇનિશિયલાઇઝેશન. અને આ સ્ટ્રક્ચર ઇનિશિયલાઇઝેશન આપણે આપણા પ્રોગ્રામની અંદર 2 અલગ અલગ વેરિયેબલ S1 અને S2 માટે આપણે એક્ઝિક્યુશન કર્યું એ પણ આપણે જોયું, જેમાં A1 અને A2 આ 2 સ્ટ્રક્ચરના વેરિયેબલ આપ્યા છે અને અહીંયા આપણે વેલ્યુઝ અસાઇન કરી હતી. અમુક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે સ્ટ્રક્ચર વેરિયેબલમાં જેટલા પણ મેમ્બર્સ છે એની સિક્વન્સ પ્રમાણે અહીંયા ડેટા ડિફાઇન થવા જોઈએ, સિક્વન્સમાં જ એને વેલ્યુઝ અસાઇન થવી જોઈએ. પછી આપણે પાર્શિયલ ઇનિશિયલાઇઝેશન પણ અત્યારે સ્ટડી કર્યું. પાર્શિયલ ઇનિશિયલાઇઝેશનનો એક કોડ આપણે ચલો એને ઇમ્પ્લિમેન્ટ પણ કરી જોઈએ પ્રોગ્રામની અંદર કે પાર્શિયલ ઇનિશિયલાઇઝેશનમાં કેવી રીતે ડિફોલ્ટ વેલ્યુઝ કેવી રીતે અસાઇન થાય છે. તો આમાં ફરી વખત આપણે ચેક કરીએ કે આ પ્રોગ્રામમાં પાર્શિયલ ઇનિશિયલાઇઝેશનમાં કોઈ અમુક વેલ્યુ આપણે એ વેરિયેબલને આપતા નથી, તો એના બદલે ડિફોલ્ટ વેલ્યુ પ્રિન્ટ થવી જોઈએ. તો અહીંયા હું આને ડિલીટ કરી દઉં છું. મેં માર્ક્સ નથી આપ્યા. S2માં શું આપ્યું છે? રોલ નંબર આપ્યો છે અને નામ આપ્યું છે, બરાબર. અને માર્ક્સ માટે કોઈ જ વેલ્યુ પાસ કરી નથી. તો હવે આઉટપુટમાં એના માટે ડિફોલ્ટ વેલ્યુ પ્રિન્ટ થવી જોઈએ. તો એન્ટર રોલ નંબર. તો ફરી વખત આપણે આ કોના માટે આપી રહ્યા છીએ? સ્ટ્રક્ચરના વેરિયેબલ S1 માટે. એનું નામ આપણે આપી દઈએ ABC, એની વેલ્યુઝ આપણે આપી દઈએ 90. તો અહીંયા S2માં ફર્સ્ટ છે રોલ નંબર 125. તો અહીંયા જોઈ શકાય છે રોલ નંબર ઓફ ધ સ્ટુડન્ટ્સ ઇઝ 125. સેકન્ડ વેલ્યુ આપણે પાસ કરી નેમ CDE. તો અહીંયા જોઈ શકાય છે નેમ ઓફ ધ સ્ટુડન્ટ ઇઝ CDE.
અને થર્ડ વેલ્યુ આપણે આપેલી નથી. તો ડિફોલ્ટ વેલ્યુ અહીંયા છે 0. ડિફોલ્ટ વેલ્યુ છે 0. મતલબ કે કોઈ પણ ઇન્ટીજર ટાઈપ હોય, ફ્લોટ હોય, ડબલ હોય તો ડિફોલ્ટ વેલ્યુ 0 આઉટપુટમાં આવશે જો આપણે ઇનિશિયલાઇઝેશન કરેલું નહીં હોય તો. અહીંયા ધ્યાન એ રાખવાનું કે જે પણ વેરિયેબલને વેલ્યુઝ આપેલી નથી એ લાસ્ટ મોસ્ટ વેરિયેબલ્સ હોવા જોઈએ. જેવી રીતે આપણે અહીંયા લાસ્ટમાં માર્ક્સ હતા તો માર્ક્સની વેલ્યુ આપી નથી. હજુ આમાં એક બીજું પણ એક્સપેરિમેન્ટ કરી જોઈએ કે આપણે નેમમાં પણ આ વેલ્યુ આપેલી છે એને પણ કાઢી દઈએ તો શું થાય છે જુઓ. અહીંયા આપણે શું કર્યું, નેમમાં જે વેલ્યુઝ આપી હતી એને કાઢી નાખી અને હવે એનું એક્ઝિક્યુશન કરીએ. આપણે ફક્ત એક જ વેરિયેબલમાં વેલ્યુ આપી છે અહીંયા રોલ નંબરમાં, તો રોલ નંબરમાં 125 છે. તો પ્રોગ્રામનું ફરી વખત એક્ઝિક્યુશન કરીએ. રોલ નંબર આ આપણે આપી રહ્યા છે સ્ટુડન્ટના વેરિયેબલ S1 માટે. નેમ ફરી વખત આપણે આપીશું ABC, માર્ક્સ આપીશું 90. તો આ વેલ્યુઝ આપણે આપી S1માં, પણ વેલ્યુઝ પ્રિન્ટ થવી જોઈએ S2 માટે. તો હવે S2માં આપણે ફક્ત શું આપ્યું છે 125. તો 125 એ રોલ નંબરમાં અહીંયા ડિસ્પ્લેમાં દેખાય છે તમને, અને નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ આ વેલ્યુ આપણે આપેલી નથી. તો જ્યારે S1 વેરિયેબલ માટે આપણે વેલ્યુઝ આપી અને S2ને પ્રિન્ટ કર્યા હતા ત્યારે દરેકે દરેક વેરિયેબલમાં આપણને ગાર્બેજ વેલ્યુ અસાઇન થઈ હતી અને ડિસ્પ્લેમાં આપણને ગાર્બેજ વેલ્યુ દેખાતી હતી જે આપણે હમણાં એક્ઝિક્યુટ અહીંયા કરી હતી. અહીંયા જોયું કે આ બધી ગાર્બેજ વેલ્યુ હમણાં મળી હતી. ત્યારે અહીંયા નેમમાં એ મૂકેલો હતો, પણ અત્યારે હાલ નેમમાં કોઈ પણ કેરેક્ટર નથી. મતલબ શું કે ગમે ત્યારે કોઈ કેરેક્ટર ટાઈપ કે સ્ટ્રિંગ ટાઈપ વેરિયેબલ હશે અને એનું તમે ઇનિશિયલાઇઝેશન નહીં કરેલું હોય તો ડિફોલ્ટ વેલ્યુ તરીકે ત્યાં નલ કેરેક્ટર અસાઇન થશે. તો નલ કેરેક્ટર અહીંયા છે એના માટેથી અહીંયા બ્લેન્ક દેખાય છે અને કોઈ જ ગાર્બેજ વેલ્યુ પણ અહીંયા દેખાતી નથી. એટલે અહીંયા આપણે સેકન્ડ વેલ્યુ આપી નહોતી. એવી રીતે આપણે થર્ડ વેલ્યુ પણ નથી આપેલી. થર્ડ વેલ્યુ કઈ હતી? માર્ક્સ માટે હતી. તો માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ તો અહીંયા 0. તો આ પ્રમાણે ઇનિશિયલાઇઝેશન જ્યારે પણ આપણે કરીએ ત્યારે એના જેટલા પણ વેરિયેબલ્સ છે તો છેલ્લેથી એને વેલ્યુ અસાઇન નહીં કર્યું હોય તો ચાલશે. એટલે કે લાસ્ટ મોસ્ટ વેરિયેબલ્સને તમે અસાઇન નહીં કરી હોય વેલ્યુ તો ડિફોલ્ટ વેલ્યુ કન્સિડર કરી લેવામાં આવશે. મિનિમમ એક વેરિયેબલને તો વેલ્યુ અસાઇન કરવી જ પડશે તો એને સ્ટ્રક્ચર ઇનિશિયલાઇઝેશન કહેવાશે. અધરવાઇઝ શું થશે? ગાર્બેજ વેલ્યુ આવશે, જે આપણે આગળના પ્રોગ્રામમાં હમણાં એક્ઝિક્યુશનમાં સમજી ગયા હતા એ પ્રમાણે. તો આજના આ સેશનમાં જેટલા પણ ટોપિક્સ થિયોરિકલી આપણે કવર કર્યા એ બધા જ ટોપિક્સનું અહીંયા પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટેશન પણ આ બધા પ્રોગ્રામ્સમાં જોયું. તો આજના સેશનમાં આપણે પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ સબ્જેક્ટમાં સ્ટ્રક્ચર નામના ટોપિક વિશે ડિસ્કશન કરી. આ સ્ટ્રક્ચરના ટોપિકમાં આપણે કોન્સેપ્ટ ઓફ સ્ટ્રક્ચર, સ્ટ્રક્ચરને કેવી રીતે ડિફાઇન કરી શકાય, સ્ટ્રક્ચરના મેમ્બર્સ કેવી રીતે ડિફાઇન કરી શકાય, સ્ટ્રક્ચરના મેમ્બરને કેવી રીતે એક્સેસ કરી શકાય, સ્ટ્રક્ચરના વેરિયેબલ કેવી રીતે બનાવી શકાય અને સ્ટ્રક્ચરનું કેવી રીતે ઇનિશિયલાઇઝેશન કરી શકાય એ બધા થિયોરિકલ કોન્સેપ્ટ્સ આપણે સ્ટડી કર્યા. અને ત્યાર પછી આપણે 2 થી 3 અલગ અલગ પ્રોગ્રામ ડિઝાઇન કરી અને એ બધા જ થિયોરિકલ કોન્સેપ્ટને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરી અને પ્રોગ્રામ એક્ઝિક્યુટ કર્યા, જેનાથી તમને પ્રેક્ટિકલી પણ ખ્યાલ આવે કે કેવી રીતે સ્ટ્રક્ચરના પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવા અને કોઈપણ પ્રકારની એરર્સ આવતી હોય તો એને કેવી રીતે સોલ્વ કરવી. આ સેશન એટેન્ડ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.